દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઈચ્છાપુર ખાતે આદિવાસી હળપતિ સમાજના લોકોના મકાન ખાલી કરવા અપાયેલી નોટિસને લઈ અસરગ્રસ્તો કલેક્ટરાલય પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી હતી। ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તારના 70 જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપીને વરસતા વરસાદમાં આવેલી વૃદ્ધ મહિલાઓએ મામલતદારને પોતાની વેદના જણાવી હતી। તો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરાઈ હતી। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમને કલેક્ટર સાહેબે કીધું છે કે તમારા જેટલામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને કીધું છે કે તમારું ઘર નહીં તૂટશે એવું બી કીધું છે અમને કે તમારું ઘર જે જગ્યા પર છે એ જગ્યા પર તમને એ જગ્યા પર જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે। અને એના માટે અમને કીધું નથી કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે। જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર છે એવું છે એના માટેની માંગણી કરી હતી એવું બી અમને કલેક્ટર સાહેબે કીધું છે। અને એવું કીધું કે તમારા જે જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને તમારા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે। કઈ જગ્યાએ અને કેટલા પરિવાર રહે છે? અમે 40 થી 70 પરિવાર ત્યાં રહીએ છીએ। અમે ઈચ્છા પરથી આવીએ છીએ અને એમાં 40 થી 70 પરિવાર છે। પંદરખોલીમાં આજે 44 વર્ષથી અમે રહેતા છે। અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગતિ કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ 40 ઘરના અમે બધા અહીં આવ્યા નોટિસ લઈને। મામલતદારે અમને 1 તારીખ આપી, 2 તારીખ આપી, છતાં બી અમે ભાડા ખર્ચીને અહીંયા આવ્યા। આજે અમે ગરીબ માણસ, અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે, રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને। સાહેબ અમે કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લાગ્યા। આજે જેમ બને તેમ અમારા તાટિયા નહીં ચાલતા હોય, વગર તાટિયા ઘરમાં બેઠા। આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે। તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવાની જોઈએ। આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું બી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।